ચાઇના અને ઇન્ડિયામાંથી ઇન્ડિયા ભલે કાચબાની ગતિએ વધી રહ્યું છે, પણ એનો ગ્રોથ છે એ પ્રાકૃતિક છે. જેમ કે એક્ઝામ્પલ આપવામાં આવે છે કૂતરાનું, કે ચાઇના અને ઇન્ડિયા બંનેમાંથી અગર કૂતરાઓને પણ પૂછવામાં આવે કે તમારે કયા દેશમાં રહેવું છે, ઓકે, તો પણ બધા જ શું કહેશે? ઇન્ડિયામાં. કારણ કે ફરીથી ચાઇનામાં કૂતરાને ઠંડી ચાલુ થશે તો હીટરમાં રાખવામાં આવે છે, ઓકે, ગરમી ચાલુ થાય એસીમાં રાખવામાં આવે છે, રોજ એમને પસંદ આવે એવું ખાવાનું આપવામાં આવે છે. પણ ભારતમાં લોકોને જમવાનું માંડ મળે છે, કૂતરાઓ તમે જોયું હશે કચરા પેટીમાંથી ખાતા હોય છે, કે ઠંડી ચાલુ થશે હવે તો લપાઈને કંઈક બેઠા હોય છે, બરાબર, ગરમીમાં બૂમ કરતા હોય છે. પણ મેઇનલી ઓકે, છતાં પણ તમે જો મહત્વની વસ્તુ સમજીએ છીએ, કૂતરાને પૂછવામાં આવે ચાઇના અને ઇન્ડિયામાં તો બધા જ શું કહેશે કે અમારે ભારતમાં રહેવું છે. શું રીઝન છે? કારણ કે ગમે તેટલી સુવિધા આપવામાં આવે, ચાઇનાની અંદર કૂતરાઓ એ શું છે? ભસવાની સ્વતંત્રતા નથી. બરાબર છે. ભારતમાં બંધારણ છે, ભાગ 3 છે, આપણે ભણીશું. આર્ટિકલ 19(1) છે, ઓકે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અને ભારતમાં ભૂખ્યા પણ તેઓ એકદમ મુક્ત રીતે ભસી શકે છે. જો કૂતરાઓને નૈસર્ગિક વસ્તુ છે, કૂતરાઓને થોડો સમય ભસવા જોઈએ. ચાઇનામાં એ લોકો ભસી નહીં શકે. ભૂલમાંથી ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ઇઝ નોટ ધેર ફોર હ્યુમન એઝ વેલ એઝ ડોગ ઇન ચાઇના. સેકન્ડ, કે ભૂલમાંથી પણ કોઈ ભસ્યો તો શું થઈ જશે? શૂટ કરી નાખશે. ભારતમાં કૂતરાઓ ભસતા હોય છે, પણ એમની પાસે જીવન અને શારીરિક સ્વતંત્રતા પણ છે, રાઈટ? એમને શૂટ કરી નાખવામાં આવતા. તો ફરીથી બોલી રહ્યો છું કે બધાને ખ્યાલ છે કે હ્યુમન નેચર એ વ્યક્તિને બેઝિક નીડ પહેલા પણ જોઈતું હોય છે, બેઝિક ઇન્સ્ટિંક્ટ. અને ભારતમાં લોકતંત્ર છે, ચાઇનામાં તો શું વન પાર્ટી રૂલ છે.